દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં આજે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરવાના છે. આજનો મુદ્દો છે કે જે વ્યક્તિઓ વાણી અને અવાજના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમ કે પ્રોફેસર, શિક્ષક, મોટિવેશનલ સ્પીકર અથવા તો પત્રકારો, તો આ જે તમામ વ્યક્તિઓ છે તેમની રાશિમાં કયો ગ્રહ મજબૂત હોય કે જેથી તેઓ આ વ્યવસાયમાં આગળ વધી શકે, આ મુદ્દા પર આજે ખાસ ચર્ચા કરવાના છે. એ સિવાય પણ દિન વિશેષ, પંચાંગ, તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન. આપ સૌને મારા સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી અને જય શ્રી રામ. આપ સૌનો દિવસ ખૂબ શુભ રહે તેવી શુભેચ્છાઓ સાથે આપણે વાત કરીએ. કાલનો દિવસ કેવો નહીં, બેને જણાવ્યું એમ કે આજે આપણે વાત કરવાની છે જે લોકોને વાણીથી લગતો વ્યવસાય છે. વાણી, ટીચર, પ્રોફેસર, વકીલ, શિક્ષક, મોટિવેશનલ સ્પીકર કે કોઈ પણ પ્રકારનું જેને વાણીથી લઈને કામ છે તેવા લોકો માટે કુંડળીમાં કયો ગ્રહ સારો હોય તો આગળ વધી શકે, ને જો સારો ના હોય તો સારો કરવા શું કરવું, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં તમામ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે 20/3/2025 ને વાર ગુરુવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ વદ છઠ. જે ચંદ્ર છે એ આવતીકાલે વૃશ્ચિક રાશિમાં રહેશે. મૂળાક્ષર ન ને ય રહેશે. અનુરાધા નક્ષત્ર, વ્રજ યોગ, કરણગર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. સવારે 6:44 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:50 જોવાય છે. 6:50 કલાકે કાલે સૂર્યાસ્ત થશે. ચંદ્રોદય 12:11 તો ચંદ્રાસ્ત 10:04 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:23 થી 1:11 અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત એટલે સારું ચોગડિયું કે સારું કામ કરવું હોય. રાહુકાળ બપોરે 2:18 થી 3:48 છે. હવે આ રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ મોટા કામ કરવા નહીં કે અન્ય કામ કરવા નહીં, મિટિંગો કરવી નહીં કે કોઈ જગ્યાએ મળવું નહીં. રાહુકાળમાં મળવાથી લોચો થાય, ધ્યાન રાખવું. એકંદરે આમ જોવા જાવ તો કાલે દિવસ મધ્યમ રહેશે, કારણ કે એનું કારણ છે અત્યારે મીનારક ચાલે છે અને આ મીનારક ચાલતા હોવાથી કમૂળતા કહેવાય. અને મીનારક ચાલે એટલે કોઈ પણ સારું કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. મીનારકના સમયમાં કોઈ પણ સારા કાર્ય નથી થતા, નવા કાર્યની શરૂઆત નથી થતી કે નાના મોટા નવા કામ નથી થતા, તેનું ખાસ ધ્યાન રાખશું. આટલું ચોક્કસપણે ધ્યાન રાખીશું. હવે વાત કરીશું દિન વિશેષની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તમામ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે વાર બુધવાર છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાનો રહેશે. ભગવાન ગણપતિને કાલે બને એટલું મંત્ર જાપ ભગવાન ગણપતિના કરજો, બહુ જ સારું રહેશે. પાંચમની સમાપ્તિ સવારે 12:38 પૂર્ણ થશે. કાલ ભગવાન ગણપતિને ચપટી દુર્વા ચડાવવાની. ભગવાન ગણપતિને દુર્વા ચડાવીને ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાનો. આટલું કરશો તમે ચોક્કસથી ટૂંક સમયમાં લાભ જોઈ શકશો. તો આટલું નિત્યક્રમ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું લાભ છે જે 6:45 થી 8:15 કલાકનું છે. બીજું છે અમૃત ચોઘડિયું 8:15 થી 9:45 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 11:17 થી 12:47 કલાકનું. પછી આવશે લાભ ચોઘડિયું 5:19 થી 6:50 કલાકનું. ફરી એકવાર, પહેલું લાભ, બીજું અમૃત, ત્રીજું શુભ અને ચોથું લાભ પાછું. તો આ છે સારા ચોઘડિયા આવતીકાલ માટે. એ જ રીતે રાત્રિનું ચોઘડિયું છે શુભ ચોઘડિયું 8:19 થી 9:48 અને અમૃત ચોઘડિયું 9:48 થી 11:17. તો આ થયા દિવસ રાતના ચોઘડિયા. ફરી એકવાર, મીનારક ચાલે છે એટલે કે કમૂરતા ચાલે છે, માટે કોઈ પણ પ્રકારના કામ નહીં થાય. પણ કોઈ કામ આવીને અટકી ગયું, જેમ કે કોઈ મોટી મીટિંગ છે, કોઈ અર્જન્ટ જગ્યાએ જવું પડે એમ છે, કોઈ કામ કરવું પડે એમ છે, તો આ ચોઘડિયા જોઈને જવાય. સ્વાભાવિક રીતે એમાં વાંધો નથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આજે આપણે જે રસપ્રદ મુદ્દા પર વાત કરવાના છે તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. હવે વાણીનો તારક ગ્રહ છે ને બુધ છે. જી. તમારી કુંડળીમાં બુધ બહુ પાવરફુલ હોય તો માણસ વાણીમાં એકદમ જોરદાર હોય.
નથી. અમુક લોકો બોલ બચ્ચન બોલેગા વો મિલેગા આમ એવું જ લાગે કે અરે બાપ રે આવું હશે તેવું હશે, પણ પછી ખબર પડે કે ભાઈ આખું ચિત્ર ઊંધું છે. નામ બડે દર્શન છોટે એનું ક્યારે થાય કે જયારે બોલવાનું એવું સરસ હોય, આમ એકદમ ચપાટ બોલે, મોહિત કર નાખે લોકોને બોલવાથી, એવું સુંદર બોલે ને કે લાગે કરે બાપરે જોરદાર, આના જેવો કોઈ માણસ જ નથી. પછી થોડીક વાર તમે આમ મળો, 2-4 વાર મળો ત્યારે ખબર પડે કે એ તો સિર્ફ બહારથી દેખાડો જ છે. ટૂંકમાં અમુક વખત બોલવાનું બહુ પ્રભુત્વ આપે છે, બોલવા ઉપર બહુ મોટો ભાર હોય છે. સારું બોલવું પણ સારું અને ચપળ બોલવું એ બહુ અઘરું છે. ચપળ બોલવાથી તમારા જે વેવ્સ હોય પર્સનાલિટીના એ આખા બદલાઈ જાય, તે ખૂબ જરૂરી છે. અને એ કયું કરાવે? બુધ ગ્રહ કરાવે. જેમ કે શિક્ષક હોય, શિક્ષક એક સારો જે વક્તા હોય ને સારો શિક્ષક બની શકે, સારો વકીલ, બહુ જ સારો જજ બની શકે જ્યારે એને બોલવાનું અને સમજણ શક્તિ ખૂબ સારી હોય. એક મોટિવેશનલ સ્પીકર કોઈ વ્યક્તિને ત્યારે જ સમજાઈ શકે કે જ્યારે એને વાણીનું જ્ઞાન હોય, એને ઇમોશન્સથી ટચ કરી શકતો હોય લોકોને. એવી જ રીતે પત્રકાર છે, એન્કર છે, બધા આપણે કેવું સરસ બોલે છે. અત્યારે આપણે બેન બેઠા છે, સરસ બોલે, બરાબર. એના માટે બુધ ગ્રહ પાવરફુલ જોઈએ. તો કુંડળીમાં બુધ ગ્રહ જ્યારે પાવર હોય ત્યારે માણસના જીવનમાં વાણી પર પ્રભુત્વ આવે છે. અને જ્યારે વાણી પર પ્રભુત્વ આવે ત્યારે માણસના જીવનમાં ઓટોમેટિક એની ઓરા ચેન્જ થાય. તો હવે આને વાણી પર પ્રભુત્વ લાવવા શું કરવું ને બુધ એટલે ક્યાં હોવો જોઈએ? પહેલા તો આપણે જ્યોતિષની દ્રષ્ટિએ સમજીએ કે જ્યારે કુંડળીમાં બુધ મિથુન કે કન્યાનો હોય ત્યારે એ બહુ જ સારો થયો કહેવાય. મિથુન કે કન્યાનો બુધ બીજા સ્થાનમાં કે 8મા સ્થાનમાં હોય તો એ બુધ ઉત્તમ ફળ આપે છે, બહુ જ સારું ફળ આપે, અને માણસ બોલવામાં જોરદાર હોય. ઘણા લોકો એને 12,56,000 પણ કહેતા હોય, પણ એ મીન રાશિનો બુધ 12મે થાય ને ત્યારે બધા 12,56,000 વાળા, ત્યાં સુધી આપણે એ લોકોને અત્યારે રાખીએ છીએ અપવાદમાં. અમુક લોકો કેવું 12,56,000 હોય, ફેંકવાનું ચાલુ કરે એટલે ફિરકી લાવવી પડે, કહે ગા. એટલા માટે આપણે આ બુધ છે એ બહુ મેટર કરે છે. હવે બે વસ્તુ થાય કે બુધને પ્રબળ કરવા શું કરવું. બુધ તો મેં કીધું એ પ્રમાણે મિથુન અને કન્યાનો બહુ જ સારો. અને બીજું કે બુધને પ્રબળ કરવા શું કરવું? દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને એક જામફળ ચઢાવવાનું રાખવાનું. જે લોકોને વાણીથી સરસ નોલેજ જોઈતું હોય, વાણીથી સરસ કામ કરાવવું હોય, મીન્સ વાણીને પ્રભુત્વમાં લાવી હોય, એ લોકો દર બુધવારે ભગવાન ગણપતિને જામફળ ચડાવવાનું રાખે અને 7 લીલા મગ ભગવાન ગણપતિને ચડાવે. આટલું કરશે ચોક્કસ તેમની વાણીમાં સુધારો થશે. નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખાય, આટલું કરે, એમની વાણીમાં ચોક્કસથી ફરક દેખાશે. આટલું કરજો દર્શક મિત્રો, લાભ થશે. જી બેન. જી મારા ચોક્કસથી ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કાલે વધુ પડતો લોભ નહીં સારો અને વધુ પડતી જરૂરિયાતો ના સારી. જીવનમાં જીવવા માટે એક રોટલી, એક ખાટલી, એક માટલી, એક ઓટલી, આટલું જ જોઈએ, બરોબર. અમુક લોકો બાટલી કે બધા બાટલી વાળા અલગ અપવાદ વાળા છે, એ બધું નહીં. હા, ભગવાનના જગ્યા ઉપર જવું હોય તો આટલી વસ્તુ જરૂરિયાત પૂરતી રાખો. રાજનીતિમાં લોકોનો સહયોગ મળશે. અજાણી વ્યક્તિથી ધનલાભ મળે. ત્રીજી વ્યક્તિના કારણે નાનો મોટો ફાયદો થાય. આકસ્મિક ધનલાભ જે કહેવાય ને ત્રીજી વ્યક્તિના કારણે કાલે મેષ રાશિ વાળાને જોઈ રહ્યું છે. ઓફિસમાં કામનું દબાણ રહેશે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વાત કરીએ વૃષભ રાશિની, દુશ્મનો તમારી નબળાઈનો ફાયદો ના ઉપાડે. દુશ્મનો તમારા ઇમોશનનો ફાયદો ના ઉપાડે તેનું ધ્યાન રાખજો. સંતાનોની ભવિષ્યની ચિંતા રહે. ખર્ચ ઉપર અંકુશ લાવવો જરૂરી છે. ખર્ચા ઉપર ખાસ અંકુશ બાંધજો. ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે, ખાસ વ્યક્તિઓ તમારી લાગણીને સંબોધિત કરે. રાતો શુભ કલર શુભાંક 5. જે વાત કરીએ છીએ હવે મિથુન રાશિની, તે લોકોની વાત કરીએ તો નોંધપાત્ર સફળતા મળે. ધાર્યા કરતા વધારે સારું રહેશે.
વિચાર્યું હોય કે 500,000 નો ફાયદો થાય 2,000 નો થઈ જાય, નોંધપાત્ર સફળતા. પૈતૃક સંપત્તિથી પિતા માતા નાની મોટી કોઈ લાભ આપીને જાય, અણધાર્યો પ્રવાસ થાય અને સ્નાયુઓની કદાચ સમસ્યા આવતીકાલે દેખાય. કારણ વગર હાથ દુખે, પગ દુખે, માથું દુખે, દુખતું હોય સ્વાભાવિક છે. કાલે એવું હોય તો માલિશ કરજો ભાઈ. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે પ્રેમ સંબંધમાં ભેટ મળે. પ્રેમ સંબંધમાં એટલે કે તમારા મનગમતા વ્યક્તિ નાની મોટી ભેટ આપે તમને, બહુ સારું. હો, ગુલાબ નહીં તો ગુલાબની પાંદડી પણ મળશે. ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચો કરવો પડે અને અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અતિથિ મહેમાન ઘરે આવવાના યોગ છે, તો કોઈ નાનું મોટું વ્યક્તિ મળી જાય રસ્તે જતા. સોનેરી શુભ કલર, શુભાંક 8 છે. સિંહ રાશિને નિર્ણય ખોટા પડી શકે એમ છે. ધાર્યું છે કંઈક અને બને છે કંઈક. નવા વ્યક્તિનું આગમન થાય, નવા વ્યક્તિઓ જોડે સંપર્ક થાય, નવા વ્યક્તિઓ જોડે મીટિંગ થાય. અધિકારીઓ જોડે સંબંધ સારો રહે. તમારા કર્મચારી વર્ગ જોડે સંબંધ સારો રહે. તમારા કર્મચારી વર્ગ જોડે નિકટતા વધે. અને જે મતભેદ થયા છે તે મતભેદ ઓછા થાય, મતભેદ દૂર થાય. પછી પારિવારિક છે, ઓફિસમાં છે કે અન્ય જગ્યા ઉપર છે, તે મતભેદો ઓછા થશે. ભૂરો શુભ કલર તો શુભાંક 4 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો ઘરની અંદર ધાર્મિક કામ થાય, ધાર્મિક કાર્યો થાય. ભવિષ્યલક્ષી કોઈ નવી યોજના પોતાના માટે કાં તો તમારા પરિવાર માટે બનાવી શકશો. અતિશય લાગણીશીલતા ટાળજો. દયા ડાકણને ખાય એમ તમને કાલે કોઈ ના ખાઈ જાય તેનું ધ્યાન રાખજો. પત્નીનો સાથ સહકાર અને સહયોગ મળતો રહેશે. નાનો મોટો લાભ પણ થશે. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે વૈવાહિક જીવન બહુ સારું છે, સુંદર છે. એકબીજાથી સુસંગતતા વાળેલું દિવસ છે. પરિવારમાં કોઈ નવું વ્યક્તિ આવે, પરિવારમાં કોઈ નવા વ્યક્તિઓ જોડે સંપર્ક થાય. આર્થિક ધનલાભ બહુ સારો. તુલા રાશિ વાળાને પૈસાની ગણતરી રાખજો. કાલે 2-5 રૂપિયાના લાભ થશે અને તમારી આવડતને લોકો વખાણશે. તમારી આવડત તમારા કામમાં આવશે. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની. લાંબી મુસાફરીની યોજના બને, લાંબી મુસાફરીએ જવાનું થાય. સમયનો સદુપયોગ થતો રહેશે. નજીકના મિત્રને મળીને આનંદિત થાવ, નજીકના મિત્રો સાથે આનંદ થાય. સામાજિક કાર્યમાં રુચિ રહેશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો ભાવનાત્મક લગાવ વધે. નોકરીમાં ઘરથી દૂર કદાચ એટલે કે કોઈ કામથી બહાર જવું પડે. કાલે ધન રાશિ વાળાને કોઈ પણ કારણોસર ઘરથી થોડુંક દૂર જવું પડે. નાના મોટા સોદા જે અટકી પડેલા છે, મીટિંગો નથી થતી, મીટિંગો આવીને અટકી છે, કોઈ કામ નથી થતું, ઓર્ડર નથી આવતા, તો દિવસ સારો જ ધન રાશિનો ચાલુ થશે. નવા નાણાંનો સ્ત્રોત વહેશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કામનું દબાણ રહ્યા કરે મકર રાશિને. મગજ ઉપર થોડોક કામનો ભાર રહેશે. એક કામ પતે ને બીજું કામ ને બીજું પતે ને ત્રીજું, એવી રીતે કામનું દબાણ રહ્યા કરે. લોકો ખોટી માંગણી કરે કે ભાઈ લાઈને 5-25 આપ, લાય મને આટલું કામ કરી આપ, લાય આટલું કરી આપ, ભલામણ કરી દે, આ કરી દે, તે કરી દે. ધ્યાન રાખજો. યોગ અને કસરત ફાયદો આપશે. પુષ્કળ પાણી પીવાનું રાખજો. કાલે પાણીનો સ્ત્રોત તમારા શરીરમાં વધારે જવા દેજો. મકર રાશિ, તમારા શરીરમાં પાણીનો સ્ત્રોત કાલે વહેતો જોઈએ. જાંબલી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિને સાંજ પછી કોઈ સારા સમાચાર મળશે. સંધ્યાકાળ પછી સારો છે દિવસ. દુશ્મન પણ મિત્ર બને, દુશ્મન પણ દોસ્ત બને એવા દિવસો છે. લગ્ન જીવન સારું સુખદ રહે અને દિવસ સારો જાય. કેસરી શુભ કલર, શુભ 2 રહેશે. મીન રાશિની વાત કરીએ. કાર્યક્ષેત્રમાં મહેનત કરવી પડશે. કાર્યક્ષેત્રમાં ધાર્યા કરતા વધારે પરિશ્રમ કરવો પડશે. સહકર્મચારીનો સહયોગ લાભ મળતો રહેશે. કામનો ભાર ધીરે ધીરે હળવો થતો જોવાય છે. કાલે જીવનસાથી જોડે બહાર હરવા ફરવાનું પણ થાય, બહાર જોડે જમવાનું પણ થાય. તમારા માટે ભૂરો શુભ કલર તો શુભાંક 8 રહેશે.
જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું આવનારું વર્ષ કેવું રહેશે. ભાઈ એમને કાઢ્યું છે નાઇટ ઓફ પેન્ટ્સ. શું સૂચવે છે આ કાર્ડ અને શું કરીએ છીએ આપણી ડિયર એન્જલ્સ? જે લકે કાર્ડ છે એનર્જીનું કાર્ડ છે, પહેલા તો ઇન્સ્પિરેશનનું કાર્ડ છે, એડવેન્ચરનું કાર્ડ છે અને નવા જગ્યા ઉપર નવા સાહસ કરવાનું કાર્ડ છે. બહુ એવો મોટા સાહસ ના કરી આવતા કે ઘરે પછી વરઘોડો આવે. એટલે તો પહેલા એનર્જી ટ્રાન્સફોર્મ થશે, જે તમારું એક આત્મવિશ્વાસ, તમારું મનોબળ, તમારું મનોમંથનથી તમે પોતે એક નવી એનર્જીને અનુભવ કરી શકશો. જે લોકો મોડા જાગે છે, લોકો વહેલા જાગતા થશે, વહેલા ઉઠતા થશે, મન મંથન કરશે અને નાના મોટા નવા કાર્યોની શરૂઆત કરશે. કોઈ પણ નવી પ્રવૃત્તિ આ વર્ષે તમારાથી થશે, જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. સાથે પૈસાની રીતે વર્ષ સારું છે, એવી કોઈ મોટી તકલીફ નથી દેખાતી. ખાસ કરીને કોઈ મોટી લોનો લેવાનું ટાળજો દર્શક મિત્રો. જો તમારો કાલે જન્મદિવસ હોય તો આ વર્ષ દરમિયાન લોનો લેવાની જરૂર હોય તો જ લેજો, બાકી ફરી એકવાર કહું છું ના લેતા. શું કરવાથી આખું વર્ષ સારું જાય? નિત્યક્રમ પ્રમાણે દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે જે વ્યક્તિઓ વાણીના વ્યવહાર સાથે સંકળાયેલા છે, ખાસ કરીને તે વ્યક્તિઓનો જીવનમાં કયો ગ્રહ મજબૂત હોય કે જેથી તેઓ લોકો તે વ્યવસાયમાં આગળ વધી શકે, તેને લઈને કિશન મહારાજે ખાસ માહિતી આપી છે. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.